નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં। જે આ મિત્રો વાત કરીએ તો સોના તેમજ ચાંદીને લઈને આવી ગયા મહત્વના નિર્ણયો। જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો મિત્રો હવે ધીમી ગતિએ સોનાની કિંમતોની અંદર જે ઘટાડો જોવા મળી રહ્યો હતો, જેના બદલામાં સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે તેજીમાં જતું જોવા મળી રહ્યું છે। જ્યારે આજની વાત કરીએ તો મિત્રો આજે સોનાની કિંમતોમાં સામાન્ય મહત્વની તેજી જોવા મળી રહી હતી, જેની સામે સોનું જે છે એ મિત્રો સામાન્ય ઘટાડામાં જતું જોવા મળી રહ્યું છે। પરંતુ આગામી દિવસોની અંદર સોનું જે છે એ મિત્રો સંપૂર્ણપણે મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર કેટલો વધારો થશે અને સોનું સસ્તું થશે તો મિત્રો કયા આધારે સોનાની કિંમતોની અંદર ઘટાડો થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। તો મિત્રો સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે અને સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો હવે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો લોકો કહી રહ્યા છે કે લગ્ન માટે, સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી છે અને ઘણા બધા મિત્રો જે છે એ સોનું મોંઘું થવાના કારણે 18 કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે। તો મિત્રો આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવીએ તેની પહેલા ચાંદીની કિંમતોમાં ભયંકર તેજી જોવા મળી રહી છે અને ચાંદી જે છે એ મિત્રો દિવસે ને દિવસે મોંઘી થતી જોવા મળી રહી છે। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો, જેથી કરી સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહે। તો મિત્રો સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ મુશ્કેલ તો બની ગયું છે, જેની સાથે વાત કરીએ તો મિત્રો 2025ની શરૂઆતથી અત્યાર સુધી સોનું જે છે એ દિવસે ને દિવસે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું। તો ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે હવે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ, કારણ કે સોનું ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે અને લોકો કહી રહ્યા છે કે મધ્યમ વર્ગની બહાર સોનું જે છે એ અત્યારે જઈ રહ્યું છે। તો આગામી દિવસોમાં વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ 2025ના અંત સુધી 1 લાખ રૂપિયાની સપાટીએ પહોંચે તેવી શક્યતા જોવા મળી રહી છે અને ચાંદીની વાત કરીએ તો મિત્રો 13 વર્ષનો રેકોર્ડ પણ તૂટવા જઈ રહ્યો છે। તેની પહેલા આજના તાજા ભાવની ચર્ચા કરી લઈએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 8,980માં, જ્યારે 10 ગ્રામ સોનું 89,900માં, જ્યારે 100 ગ્રામ સોનું 8,98,000માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનું તો સામાન્ય તેજીમાં જતું જોવા મળી રહ્યું છે, જેની સાથે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 9,798માં, જ્યારે 10 ગ્રામ સોનું 97,970માં, જ્યારે 100 ગ્રામ સોનું 9,79,700માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનું તો સતત મોંઘું થતું જોવા મળી રહ્યું છે અને ચાંદીની કિંમતોની વાત કરીએ તો મહત્વના રેકોર્ડ પણ તોડી દીધા છે ચાંદીની કિંમતોએ, જેમાં આજે 1 ગ્રામ ચાંદી 107માં, જ્યારે 10 ગ્રામ 1,070માં, જ્યારે 100 ગ્રામ 10,700માં અને 1 કિલો ચાંદી 1,07,000 રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે। તો મિત્રો હવે વાત કરીએ તો ભારતમાં સતત ચાંદીની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે, જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે સોનું જે છે એ મિત્રો સામાન્ય ઘટાડામાં જતું જોવા મળી રહ્યું છે, જેની સામે ચાંદી જે છે એ મિત્રો સતત વધતી જોવા મળી રહી છે। તો પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં તેજી પાછળ 4 મુખ્ય કારણો છે। જે આ મિત્રો વાત કરીએ તો નબળા આર્થિક આંકડા, જેમ કે પ્રાઇવેટ નોકરીઓ અને ગ્રોથ ધીમો પડવો અને સર્વિસ સેક્ટરમાં ઘટાડો, US ડોલરમાં નરમાઈ। જી હા મિત્રો વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સ 6 સપ્તાહના નીચા સ્તરની પાછે, જેનાથી સિલ્વરની માંગ જે છે એ મિત્રો વધતી જોવા મળી રહી છે, જેની સાથે ભૂ રાજકીય રાજનૈતિક તણાવો, જેની વાત કરીએ તો અમેરિકા ચીન વેપાર યુદ્ધ અને રશિયા યુક્રેન તણાવે સુરક્ષિત રોકાણની માંગ વધારી છે, જેના કારણે શેર બજારના રોકાણકારો પણ જે છે એ મિત્રો સોના તરફ ચાંદી તરફ
વળતા જોવા મળી રહ્યા છે, જેના કારણે સોના તેમજ ચાંદીની માંગ જે છે એ વધતી જોવા મળી રહી છે અને જેના કારણે મોંઘું પણ જોવા મળી રહ્યું છે। તો મિત્રો હવે વાત કરીએ તો મિત્રો ઇલેક્ટ્રિક વ્હીકલ અને સોલાર સેક્ટરથી ઇન્ડસ્ટ્રીયલની માંગ ચાંદીના આ સેક્ટરની મુખ્ય ઇનપુટ મેટલ છે, જેના કારણે ચાંદીની કિંમતોમાં અસર થતી જોવા મળી રહી છે અને ચાંદી જે છે એ મિત્રો દિવસે ને દિવસે મોંઘી થતી જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો 2025ના અંત સુધીમાં સોના ચાંદી જે છે એ હાઈ લેવલ સુધી પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે। જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે ઘણા બધા લોકો સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે, તો હવે રાહ ન જોવી જોઈએ અને સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે ઘણા બધા મિત્રો જે છે એ સોનાના દાગીના બનાવવા માટે રાહ જોઈ રહ્યા છે, જેમ કે સોનાના હાર, સોનાના બ્રેસલેટ, સોનાની બુટ્ટી, સોનાની વીંટી જેવા ઘણા બધા દાગીના તૈયાર કરી અને લોકો સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। તો આગામી દિવસોની અંદર મિત્રો સોનું જે છે એ હજુ પણ ઘટાડામાં જાય તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી અને યુએસ ડોલરની વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર જે છે એ દિવસે ને દિવસે નબળો પડતો જોવા મળી રહ્યો છે। સોનાની માંગ વધતી જોવા મળી રહી છે અને શેર બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે સોના ચાંદી જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યા છે અને હવે મોટા સંકેતો જોવા મળી રહ્યા છે કે હવે સોના ચાંદી જે છે એ મિત્રો રોકાણકારોએ હવે ભારે વધારામાં ખરીદી ચાલુ કરી દીધી છે, જેના કારણે સોના ચાંદી મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો હવે વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોના ચાંદી સસ્તું થશે કે નહીં, તો મિત્રો ગ્લોબલ મોનેટરી વાત કરીએ તો મિત્રો MCX અનુસાર સોના ચાંદી જે છે એ હવે વધતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોના ચાંદીને લઈને મહત્વના નિર્ણયો પણ આવી રહ્યા છે, જેની માહિતી આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે। તો મિત્રો સોનું તો હવે સસ્તું થવાનું નથી અને ઘણા બધા મિત્રો જે છે એ સતત કહી રહ્યા છે કે 70,000થી લઈને 75,000ની આજુબાજુ સોનું જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ, પરંતુ બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી અને જો તમે લગ્ન માટે અથવા તો સોનું સસ્તું માટે ખરીદી કરવાની રાહ જોઈ રહ્યા છો તો હાલ અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે, જેની સાથે સોનું ખરીદવા માટે લોકો કહી રહ્યા છે કે હજુ સોનાની કિંમતોની અંદર ઘટાડો થશે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે કોઈ પણ રીતે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા નથી મળવાનો। જી હા મિત્રો વાત કરીએ તો જો યુએસ ડોલરની અંદર મજબૂતાઈ જોવા મળે, સોનાની માંગની અંદર ઘટાડો જોવા મળે અને આર્થિક ડેટા ઘટતા જોવા મળે તો શક્યતા જોવા મળી રહી છે કે સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે તો સોનાની કિંમતોની અંદર તેજીનું વલણ ફરી ચૂક્યું છે અને સોનાને જે છે એ મિત્રો દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનું ખરીદવું એ અત્યારે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ અને ઘણા બધા મિત્રો સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમને સોનાની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક આપવામાં આવે છે, તો તમે હોલમાર્ક ચેક કરીને જ સોનાની ખરીદી કરી શકો છો। જેના સિવાયની વાત કરીએ તો ઘણા બધા મિત્રો સોનાની કિંમતોની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા છે અને આગામી દિવસોની અંદર કહી રહ્યા છે કે મોટું પ્રોફિટ થવાથી સોનું ખરીદવું અત્યારે શક્ય છે અને જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જાણકારો દ્વારા પણ જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર હજુ પણ વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની લાઈવ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું। નેક્સ્ટ સ્ટુડિયો।